નમસ્કાર, જેડએસ ટીવીમાં આપનું સ્વાગત છે। હું છું સંજય રાવલ। હવે આગળ વાત કરીએ તો તિલકવાડા ખાતે વજેરિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માટે એક નવી એમ્બ્યુલન્સની ફાળવણી કરવામાં આવી હતી। તિલકવાડા ખાતેથી ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ અને જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહ તડવીએ લીલી ઝંડી બતાવી એમ્બ્યુલન્સની પ્રસ્થાન કરાવ્યું। ઉલ્લેખનીય છે કે છેવાડાના વિસ્તાર સુધી દરેક માનવીને આરોગ્ય સુવિધા મળી શકે તે માટે સરકાર દ્વારા અનેક પ્રયાસ કરવામાં આવતા હોય છે, જેના માટે ગામોગામ આરોગ્ય કેન્દ્ર પણ બનાવવામાં આવતા હોય છે અને દર્દીઓ સરળતાથી આરોગ્ય કેન્દ્ર સુધી પહોંચી શકે તે માટે એમ્બ્યુલન્સ સેવા પણ ફાળવવામાં આવતી હોય છે। આવી જ એક નવી એમ્બ્યુલન્સ નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના વજેરિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માટે ફાળવવામાં આવી છે। લોકલ ગુજરાત રિફાઇનરી દ્વારા ફાસ્ટ ટ્રેક ક્રુઝર એમ્બ્યુલન્સ આપવામાં આવેલ હોય આ એમ્બ્યુલન્સના લોકાર્પણ માટે આજે તિલકવાડા પીએચસી સેન્ટર ખાતે કાર્યક્રમ યોજાયો, જેમાં નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ, જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહભાઈ તડવી અને જિલ્લા ભાજપના મહામંત્રી વિક્રમભાઈ તડવીએ લીલી ઝંડી બતાવીને તિલકવાડા ખાતેથી નવા એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરાવ્યું હતું। ત્યારે ખુશીની વાત એ છે કે વજેરિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે નવી એમ્બ્યુલન્સની ફાળવણી કરવામાં આવી છે। ત્યારે આસપાસના 23 ગામના અંદાજિત 25,000 જેટલા લોકો આ એમ્બ્યુલન્સ સેવાનો લાભ લઈ સરળતાથી હોસ્પિટલ પહોંચીને આરોગ્ય સુવિધા મેળવી શકશે।